નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। કુતિયાણામાં કર્મયોગ સ્કૂલની માન્યતા માટે વાલીઓ દ્વારા આવેદન। વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની જશે તેવી આવેદનમાં રજૂઆત। માધવપુરમાં મારામારીની ઘટનાના આરોપીનું રિકન્સ્ટ્રક્શન। પોલીસ દ્વારા ઘટના સ્થળ સુધી રિકન્સ્ટ્રક્શન કરાવી માફી પણ મંગાવી। પોરબંદર જિલ્લામાં એક સાથે 42 જેટલા તલાટી મંત્રીઓની બદલી। બડા અને ઘેડ વિસ્તારમાં ફરજ બજાવનારા તલાટીઓની બદલી કરાઈ। પોરબંદરના નિવૃત્ત પીએસઆઈને મુખ્યમંત્રીના હસ્તે મળ્યું મેડલ। ગાંધીનગર ખાતે પોલીસ મેડલ વિતરણ સમારંભનું કરાયું આયોજન। પોરબંદર જિલ્લામાં એક સાથે 42 જેટલા તલાટી મંત્રીઓની બદલી કરવામાં આવી છે, જેમાં બરડા પંથક તેમજ ઘેડ પંથકના અનેક ગામોમાં 3 વર્ષ કરતાં વધુ સમયથી ફરજ બજાવનારા તલાટી મંત્રીઓની આંતરિક બદલી કરવામાં આવી છે। પોરબંદર શહેર અને પોલીસ વિભાગ માટે ગૌરવના સમાચાર છે। ગાંધીનગર ખાતે મેડલ વિતરણ સમારંભનું આયોજન થયું હતું, જેમાં પોરબંદરના નિવૃત્ત પીએસઆઈને મુખ્યમંત્રીના હસ્તે મેડલ એનાયત કરવામાં આવ્યું હતું। ગાંધીનગરના કરાઈ ખાતે પોલીસ ટ્રેનિંગ સેન્ટર મુકામે પોલીસ મેડલ એનાયત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાજ્યના અધિકારી અને કર્મચારીઓ મળી કુલ 118 લોકોને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા। ત્યારે આ સમારંભમાં પોરબંદરના નિવૃત્ત પીએસઆઈ નાનાલાલ કરમસીભાઈ મણવરને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે મેડલ એનાયત કરવામાં આવ્યું હતું। પોરબંદર જિલ્લામાં સૌપ્રથમ વખત આ મેડલ એનાયત થયું છે, જેને લઈને પોરબંદર પોલીસ વિભાગ અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે। ત્યારે જિલ્લાવાસીઓએ નિવૃત્ત પીએસઆઈ મણવરને અભિનંદન પાઠવ્યા હતા। અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। બરડા પંથકના બગવદર ગામે જીવદયા પ્રેમીઓની અનેરી સેવા જોવા મળે છે, જેમાં પશુઓ રાત્રિના સમયે અકસ્માતનો ભોગ બને નહીં તે માટે આવા પશુઓને રેડિયમ લગાવવાની કામગીરી આ જીવદયા પ્રેમીઓ દ્વારા કરવામાં આવી રહી છે। બગવદર પાસે આવેલ કાનાધાર વિસ્તારમાં રહેતા રમેશભાઈ ભૂતિયા જે અનેરું સેવા કાર્ય કરે છે। હાલમાં રોડ પર અંડિકો જમાવીને બેસતા ગૌધન એટલે કે ગાયો અને આખલાઓને શિંગડામાં રેડિયમ પટ્ટી બાંધે છે, જે કાર્ય દિવસ દરમિયાન ચાલુ હોય છે। રાત્રિના વાહન ચાલકો દૂરથી પશુઓને જોઈ શકતા નથી, તેવું પશુઓને રેડિયમ પટ્ટી બાંધેલી હોય તો રાત્રિના તે રેડિયમ પટ્ટી ચમકે છે અને વાહન ચાલકો સાવધાન થઈ જાય તો અકસ્માતનું પ્રમાણ ઘટી શકે છે, જેથી રમેશભાઈ ભૂતિયા દ્વારા આ સેવાકીય કાર્ય હાલમાં કરી રહ્યા છે। નામ રમેશભાઈ નથુભાઈ ભૂતિયા, રે બગવદર। આજે જીટીપીએલના માધ્યમથી અમે જે રખડતા નંદી અને ગૌધન છે જે હાઈવે ઉપર જરાક પણ વાસણ કે છાંટા આવે એટલે એ લોકો હાઈવેનો સહારો લે છે, રાત્રે અંધકારમાં બેસે છે અને એને પણ બેસવાની કોઈ જગ્યાએ નથી એવી, તો એ લોકો જે આપણે ભીની માટીમાં ન બેસી શકે એટલે રોડને પકડે છે। એટલે આજે જે રોડ ઉપર બેઠા હોય એટલે એને વાહનવાળાને દેખાય નહીં। આજે 2 દિવસ કે 5 દિવસ પહેલા સોરી બનાવ બન્યો કે જે યાત્રાળુની બસ આવતી હતી, મિની બસ, અને ગૌ માતા બેઠી હતી, 2 ગૌ માતા પણ મરી ગઈ અને બસ પલટી મારી, એમાં એક માણસ પણ મરી ગયો અને 10 થી 12 માણસ ગવાયા। તો અત્યારે અમે આ જીટીપીએલના માધ્યમથી અને બરડા વિસ્તારની અંદર જીટીપીએલ જે કામ કરે છે એવી કોઈ રાજકીય પક્ષ પણ નથી કરતો, કારણ કે જીટીપીએલ એક નિષ્પક્ષ ચેનલ છે। એના માધ્યમથી અમારા વિસ્તાર બરડા વિસ્તાર ને હરખ વિસ્તારની અંદર એનો ખૂબ ખૂબ આભાર છે અને આવકારી છે। એના માધ્યમથી અમે આ જનજાગરણ કે દાખલા તરીકે જાગૃતિ આવે હિન્દુ સંસ્થાની અંદર, વિશ્વ હિન્દુ પરિષદ છે, બજરંગ દળ છે, ગૌરક્ષક દળ છે, જે કોઈ નાની નાની સંસ્થાઓ હોય એ હાઈવે ઉપર રખડતા ભટકતા નંદી અને ગૌધનને શિંગડા ઉપર ખાલી રેડિયમ પટ્ટી મારી અને એક ગૌ રક્ષણ પણ થાય છે અને બીજા નંબરની અંદર મનુષ્ય રક્ષણ અતિશય થાય છે। અનમોલ જિંદગી છે જે માણસની રોડ વચ્ચે વેરાઈ જાય છે,
તો આ ગૌને અને નંદીને ખબર નથી કે અમે કેના ઉપર બેઠા છે. એ તો પોતાના પ્રોટેક્શન માટે થઈ અને હાઈવે પકડે છે ને હાઈવે ઉપર એ લોકો સહારો લે છે જરાક વરસાદ આવે એટલે. આપણે પોતે છાંટા આવે એટલે ક્યાંક ઓથમાં જવાની કોશિશ કરીએ છીએ. આ તો બિચારા અબોલ પ્રાણીઓ છે. તો આ જે કઈ સંસ્થાઓ છે જે મતલબ ફાળા કરે છે એ ફંડીઓ બધાય ભાઈઓને હું નમ્ર વિનંતી કરું GTPL ના માધ્યમથી કે આ ગૌ ધન અને નંદીને બચાવવાનું એક અભિયાન છે. અને ખેડૂત મિત્રો જે કોઈ છે માલધારી લોકો કે જે આ નંદીને જે મોકરો કરે છે તો એને જે કંઈ છે વ્યવસ્થિત રીતે એને પોતાનું જે કાર્ય છે પૂરું કરી ને એને મોકરો કરે તો વધારે સારું. કારણ કે એ નંદીનો બને ને એક ભગત બને તો ભગત કોઈને હેરાન નથી કરતો અને ભગત સારો થાય માર્કેટમાં તો આપણે ભગત કહીએ છીએ બળદને. તો એ ભગત સારો થાય તો એનો કોઈક માલિક પણ બની શકે. એટલે નમ્ર અપીલથી ખેડૂત ભાઈઓને અને માલધારી ભાઈઓ જે ગૌ પાડે છે એ લોકોને એક નમ્ર અપીલ છે કે આ વસ્તુને થોડીક વાકેફ કરી અને ઓલું કરે તો એક તો GTPL ના માધ્યમથી હું આ બધાને કહું છું. અને ખૂબ ખૂબ બધાનો આભાર. આની અંદર મને મારી આરે સપોર્ટમાં જોડાય ગામડે ગામડે જે આપણે પોરબંદરથી નીકળતા અડવાણા સુધીમાં જે 10-15 ગામડા છે, મોટવાડા છે, આ બાજુ મ્યાણી રોડ ઉપર એ બધા જોડાય અને ખાલી રેડિયમ પટ્ટી આ શિંગડાઓમાં લગાડે તો એક તો નંદી બચે, ગૌ બચે અને મનુષ્ય બચે. આવી મારી નમ્ર અપીલ છે. કાનાતાર વિસ્તારમાં રહેતા રમેશભાઈ ભૂતિયા ગુજરાત ન્યૂઝ પોરબંદરના માધ્યમથી આ સેવાકીય કાર્ય કરવા અન્ય લોકોને પણ અપીલ કરે છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, ભગવદર. પોરબંદરની જૂની કલેક્ટર કચેરી ખાતે આવેલ આધાર કાર્ડ સેન્ટરની 2 કીટ છેલ્લા કેટલાક દિવસોથી બંધ હાલતમાં જોવા મળી રહી છે, જેને લઈને અરજદારોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. પોરબંદર શહેરના જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા તેમજ જૂની કલેક્ટર કચેરી ખાતે આધાર કાર્ડ સેન્ટર આવેલા છે. આ આધાર કાર્ડ સેન્ટરમાં દિવસ દરમિયાન મોટી સંખ્યામાં અરજદારો કામ માટે આવતા હોય છે, પરંતુ પોરબંદરની જૂની કલેક્ટર કચેરી ખાતે આવેલ આધાર કાર્ડ સેન્ટરમાં આવેલ આધાર કાર્ડની 2 કીટમાં ટેકનિકલ ખામી સર્જાતા છેલ્લા કેટલાક દિવસોથી બંધ હાલતમાં જોવા મળી રહી છે, જેને લઈને અહીં આવતા અરજદારોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. ત્યારે આ બાબતે આધાર કાર્ડ સેન્ટરના કર્મીઓ દ્વારા ઉપર જાણ કરી દેવામાં આવી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં જન્માષ્ટમીનો લોકમેળો આગામી દિવસોમાં યોજાશે. ત્યારે આ લોકમેળામાં જતા રસ્તા પર આવેલ અમુક CCTV કેમેરા બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે, જેને લઈને રજૂઆત કરવામાં આવી છે. પોરબંદરની ચોપાટી ખાતે જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકમેળામાં લાખોની સંખ્યામાં લોકો આવતા હોય છે. લોકમેળા ગ્રાઉન્ડ જતા રસ્તા પર વર્ષોથી લગાવેલ અમુક CCTV કેમેરા હાલ બંધ જોવા મળી રહ્યા છે, જેને લઈને પોરબંદરના આગેવાન દિલીપભાઈ મસરૂ દ્વારા જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી જન્માષ્ટમી લોકમેળા પૂર્વે બંધ CCTV તાત્કાલિક શરૂ કરવા માંગ કરી હતી. પોરબંદર શહેરના જાહેર રાજમાર્ગો ઉપર જે CC કેમેરા લગાવવામાં આવેલા છે એ અમુક જગ્યાએ બંધ છે અને જે નવા ફિટ થયા છે એને ચાલુ કરવામાં નથી આવતા, જેથી પોરબંદરના જિલ્લા SP સાહેબ તાત્કાલિક આ બાબતની જરૂરી સૂચનાઓ આપી સંબંધિત વિભાગને અને જાહેર માર્ગો ઉપરના CC કેમેરા ચાલુ હોવા ખૂબ જ જરૂરી છે. આગામી સમયમાં જન્માષ્ટમીના લોકમેળા દરમિયાન લાખોની જનમેદની જાહેર રસ્તાઓ પરથી જ્યારે અવરજવર કરે ત્યારે તેની સલામતી અને સુરક્ષા માટે CC કેમેરા ચાલુ હોવા ખૂબ જ જરૂરી છે, જેથી જિલ્લા SP સાહેબ તાત્કાલિક સંબંધિત વિભાગને સૂચનાઓ આપી અને આ બાબત વહેલી તકે CC કેમેરા ચાલુ થાય એ જાહેર જનતાના હિતમાં ખૂબ જ જરૂરી છે. લોકમેળા જતા રસ્તા પર CCTV કેમેરા બંધ હોવાથી ચોરી સહિતના બનાવો વધી જશે, જેથી તાત્કાલિક પોલીસ દ્વારા CCTV કેમેરા ચાલુ કરવા માંગ કરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં હાલમાં દશામાનું વ્રત ચાલી રહ્યું છે, જે અંતર્ગત દશામાની પ્રતિમાનું સ્થાપન કરી 10 દિવસ સુધી તેનું પૂજન અર્ચન કરવામાં આવે છે. ત્યારે ભોયવાડા વિસ્તારમાં 2 યુવાનો દ્વારા એક દાયકાથી દશામાની માટીની પ્રતિમા બનાવી તેની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે.
અષાઢ અને શ્રાવણ માસમાં અનેક તહેવાર અને વ્રત આવતા હોય છે, તેમજ કેટલાક વ્રતનો પ્રારંભ થઈ ગયો છે. યુવતીઓ અને મહિલાઓ વ્રતની ઉજવણી કરતા હોય છે. શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. સાથે અષાઢ મહિનાથી અમાસથી શ્રાવણ સુદ આઠમ સુધી દશામાના વ્રતની ઉજવણી કરવામાં આવે છે, જેમાં 10 દિવસ સુધી વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ત્યારે પોરબંદરના વોરાવાડ નજીક આવેલ ભોયવાડામાં રહેતા હાર્દિક સિકોત્રા અને કલ્પેશ પોસ્તરિયા નામના 2 યુવાનોએ દશામાની માટીની 5.5 ફૂટથી વધુ ઊંચાઈની આકર્ષક પ્રતિમાનું નિર્માણ કર્યું છે અને મકાનમાં સ્થાપન કરી દરરોજ અવનવા શૃંગાર દર્શન કરવામાં આવે છે. દરરોજ વિવિધ માતાજીનું સ્વરૂપ આપી દર્શનનું આયોજન કરવામાં આવે છે, જેમાં શીતળા માતાજી, કામખ્યા માતાજી, અન્નપૂર્ણા માતાજી, સંતોષી માતાજી, મહાકાળી માતાજી, મોમાઈ માતાજી જેવા શૃંગાર કરી રાત્રે સત્સંગનું પણ આયોજન કરવામાં આવે છે. હું હાર્દિક સિકોત્રા. અમારે માટીની મૂર્તિ બનાવીએ ને છેલ્લા 10 વર્ષથી કરીએ છીએ. અવનવો શણગાર ને પ્રતિમા આ વખતે ખૂબ જ વિશાળ ને ઓલું આમ આકર્ષણનું કેન્દ્ર બની છે એમ કે. ને 10 દિવસ અલગ અલગ શણગાર ને બનાવીએ છીએ અને મૂર્તિ જાતે જ બનાવીએ માટીની. હું ને મારા ફ્રેન્ડ સર્કલ ભેગા થઈને ને અલગ અલગ 10 દિવસ અલગ અલગ સ્વરૂપ ને દઈએ એમ કે. ખાસ માટીની મૂર્તિ બનાવવાનો વિચાર કઈ રીતે આવ્યો અને શું? આપણે માટીનો વિચાર એ માટે આવ્યો કે કારણ કે આપણે આજે પધરાવી દઈએ માતાજીને 10 દિવસ થાય તો ને પછી એના 11મા દિવસે આખી મૂર્તિ પાણીમાં ખેંચાઈ આવે, પીઓપીને બેસાડીએ તો આપણે માટીની હોય ને તો ત્યાં વિસર્જન થઈ જાય તરત જ 5 મિનિટ ખાલી થાય એમ કે. ને ઓલું કંઈ ના થાય, દરિયાને નુકસાન ના થાય ને માતાજીનું અપમાન ના થાય. કારણ કે 11મા દિવસે પછી માતાજી રોડ ઉપર દરિયામાંથી બહાર નીકળે તો માતાજીના હાથ પગ ને મોઢું અલગ અલગ થઈ જાય તો આપણી જ માતાજીનું અપમાન થાય ને એમ કે. આપણે આટલા દિવસ આપણે માની જેમ રાખીએ ને પછી એક દિવસ એને ત્યાં મૂકી આવીએ દરિયે તો એ ખોટું છે એમ કે. એ માટે માટીને જ બનાવવાનો વિચાર આવ્યો ને અમે નાની મોટી બધી મૂર્તિ સાંધરી બનાવીએ ને આરસ પારસમાં બધા લઈ જાય ને જે ઓલું ખર્ચ થયો ને એ જ ભાવે દઈએ એમ કે કમાવાની ગણતરી કે નહીં અમારે કઈ. સ્થાપના થયા પછી રોજ અલગ અલગ શું આયોજન કરવામાં આવતું? સ્થાપના થાય પછી ઓલું ગરબા ને બધું હોય ને પછી સવારે અમે શણગાર કરીએ અલગ અલગ સ્વરૂપના. પહેલા દિવસે દશામ, પછી બીજા દિવસે અન્નપૂર્ણામાં, શીતલાઈમાં, મોમાઈમાં એવી રીતે. આ કાલનો શણગાર છે 9મા દિવસનો તો એ મહાકાલીમાં દીધો હતો. હું કલ્પેશ પોસ્તરિયા છું. અમે આ છેલ્લા 3 મહિનાથી બનાવીએ છીએ. અમે બધા ફ્રેન્ડ સર્કલ સાથે મળીને બનાવતા હોઈએ છીએ. 6-7 લોકોની મહેનત છે આમાં અને 6-7 મહિના પહેલાં જ અમે માટીને બધી એકત્રિત કરી અને બનાવવાનું સ્ટાર્ટ કરી દેતા હોય છે. અને આમાં બધી કલર ને બધી વોટર કલર ને એવાનો જ ઉપયોગ થયો છે. વોટર કલર, એક્રેલિક કલર અને માટીથી જ બનાવ્યા છે. કોઈ છાપરી કે એવું નથી કરેલું ને પીઓપીનો કે એવો ઉપયોગ નથી કરેલો. અત્યારે પીઓપીની મૂર્તિઓ બનાવતા હોય છે તો દરિયામાં બધી બહાર નીકળતી હોય છે એટલે એના થકી માતાજીનું અપમાન થાય છે. આપણે 10 દિવસ પૂજા કરવા માટે બેસાડતા હોય છે અને 10મા દિવસે વિસર્જન આગળ કરી રહે છે. પીઓપીની પણ બનાવવી જોઈએ પણ એ કોઈ દરિયામાં હોડી દ્વારા કે આપણે વિસર્જન કરતા હોય ને દૂર તો ચાલે, બાકી આગળ કરીને આપણે હોડી આવતા હોય ને તો બીજા દિવસે બધી મૂર્તિઓ બહાર નીકળી હોય છે. ના કરવું જોઈએ. એટલે માટીનું ચલણ વધે એના લીધે અમે માટીની મૂર્તિ બનાવીએ છીએ અને આડોશ પાડોશમાં બધાને વ્યાજબી ભાવે આપીએ છીએ. કોઈ કમાવાનું હેતું નથી. એમાં ગણેશ ઉત્સવ પણ આવશે તો એ લોકો જે આયોજન એને શું સંદેશ આપશો તમે? ત્યારે પણ અમે નાની નાની મૂર્તિઓ બનાવતા હોય છે ગણપતિ ભગવાનની અને એ પણ એ માટીની જ હોય છે. એમાં પણ આ રીતના બનાવીએ છીએ. હાલ પીઓપીની પ્રતિમાનું ચલણ વધી રહ્યું છે, ત્યારે આ યુવાનો પ્રકૃતિની રક્ષા માટે દર વર્ષે માટીની જ પ્રતિમા બનાવે છે અને આજુબાજુમાં અન્ય લોકો દશામાની સ્થાપના કરે તેઓને પણ આ યુવાનો માટીની પ્રતિમા બનાવી આપે છે. આ વખતે 3 માસની જહેમત બાદ માટી અને અન્ય વસ્તુઓની મદદ વડે માતાજીની અદ્ભુત મૂર્તિ તૈયાર કરી છે, જેના દર્શનનો લાભ અનેક લોકો દરરોજ લઈ રહ્યા છે. 10 દિવસની પૂજા અર્ચના બાદ આજે રાત્રે જાગરણ રાખી મોડી રાત્રે આ પ્રતિમાનું વાજતે ગાજતે વિસર્જન કરવામાં આવશે. છેલ્લા 10 વર્ષથી યુવાનો આ પ્રકારે પ્રતિમા બનાવી સ્થાપન કરે છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાપટ ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી રાજ્યના 52.16 લાખથી વધુ ખેડૂત કુટુંબને ₹1,118 કરોડની રકમ 20મા હપ્તા તરીકે સીધી બેંક ટ્રાન્સફર દ્વારા વિતરણ કરી હતી. આ તકે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું કે વડાપ્રધાન પદ સ્વીકાર્યા બાદથી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થયો છે. લાઇટ અને પાણી સહિતની સુવિધાઓની પછાત વ્યવસ્થામાં પણ ખેડૂતોએ પોતાની મહેનતના આધાર પર જીવન નિર્વાહ કર્યું છે. જ્યારે આ સરકાર દ્વારા દિવસે પણ વીજળી મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ દરમિયાન પોરબંદર જિલ્લાના ખેડૂતોને ખેતી લક્ષી યોજનાઓ અંગેના મંજૂરી હુકમ વિતરણ કરવામાં આવ્યા હતા. તેમજ વિડીયો ફિલ્મના પ્રસારણના માધ્યમથી ખેડૂતોના સાચા મિત્ર દેશી અળસિયાની મદદથી ખેતી સુધારીને પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રેરણા આપવામાં આવી હતી. તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી ખેડૂતોને સંબોધિત કરવામાં આવ્યા હતા, જેના જીવંત પ્રસારણ દ્વારા પોરબંદર જિલ્લાભરમાં યોજાયેલ વિવિધ કાર્યક્રમો થકી હજારો ખેડૂતોએ પ્રેરણા મેળવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર SD ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી BB ચૌધરી, તાલુકા પંચાયતના પ્રમુખ લીરીબેન ખુટી તેમજ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ખેડૂતોને વિવિધ યોજના અંગે માહિતી આપવામાં આવી હતી. તેમજ કૃષિ ક્ષેત્રમાં પ્રાકૃતિક ખેતીના ઉપયોગ વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કુતિયાણા કર્મયોગ સ્કૂલની માન્યતા રદ થઈ છે, ત્યારે આ શાળાની ફરી માન્યતા માટે વાલીઓ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે. કુતિયાણામાં કોઈ ઉદ્યોગ નથી તેમજ સરકારી શાળામાં પૂરતા શિક્ષકો નથી, ત્યારે આ શાળા બંધ થઈ જશે તો વિદ્યાર્થીનું ભવિષ્ય અંધકારમય બની જશે તેવું પણ જણાવ્યું હતું. કુતિયાણા કર્મયોગ સ્કૂલની ધોરણ 9 થી 12ની માન્યતા રદ કરવામાં આવી હતી, ત્યારે આજે કુતિયાણા વાલી મંડળ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે કુતિયાણામાં સારા ઉદ્યોગ નથી કે રોજગાર પણ નથી અને સાથે સરકારી શાળાઓમાં શિક્ષકો પણ નથી, ત્યારે આ શાળા બંધ થતાં વિદ્યાર્થીનું ભવિષ્ય અંધકારમય બની જશે તેમ જણાવી શાળાને ફરી માન્યતા મળે તેવી માંગ કરાય છે. હું આજે અહીંયા એક વિદ્યાર્થીના વાલી તરીકે આવેલો છું. જે નિર્ણય આવેલો છે કુતિયાણા કર્મયોગી સ્કૂલ માટેનો એ ખરેખર બહુ ખોટો નિર્ણય છે. કારણ કે કુતિયાણામાં સરકારી સ્કૂલો તો છે પણ ત્યાં પૂરતો સ્ટાફ નથી અને સ્ટાફ નથી, કોઈ સારું એવું શિક્ષણ નથી. અને કુતિયાણા ખાતે એક આ સ્કૂલ વર્ષોથી હું જોઉં છું કે બહુ સારું એવું કામ કરે છે, સારી એવી એક્ટિવિટી કરે છે અને સારી એવી એમની નામના છે કે અહીંથી વિદ્યાર્થી ભણીને બહુ આગળ ગયા છે અને સતત ત્યાં સ્કૂલવાળાનો સપોર્ટ રહે છે, સ્ટાફવાળાનો સપોર્ટ હોય છે. અને આજ જે નિર્ણય આપેલો છે ઉપરથી એ બહુ ખોટો છે. ખરેખર જ્યાં લેવાનો છે ત્યાં નિર્ણય લેવાયેલો નથી. અને સ્કૂલોમાં અત્યારે કર્મયોગના તમે કુતિયાણા આખામાં નામ પૂછો તો એનું નામ છે અને એનું કામ બોલે છે. કારણ કે અહીં ઉદ્યોગ નથી, કોઈ નથી. એક શિક્ષણ માટે સારો એવો હેતુ કરે છે, આ એક સ્કૂલ પોલિટિક્સને લઈને એક નાની એવી બાબતમાં સ્કૂલ બંધ કરવાનો આદેશ ખરેખર યોગ્ય ન કહેવાય. કેમ કે આ સ્કૂલ બહુ જૂની છે અને આગળ વધવામાં છે. અત્યારે ત્યાં એવી સારી એવી ઘણી બધી ફેસિલિટીઓ છે, સ્ટાફ સારો છે. એના સમર્થનમાં આજે અમે અહીંયા આવેદન આપેલું છે. અમારી રજૂઆતને કાયદેસર ધ્યાનમાં લેવામાં આવે એવી અમારી માંગણી છે. પોરબંદર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા નારી વંદન ઉત્સવ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ વિભાગ સાથે રહીને મહિલા સુરક્ષા દિવસની ઉજવણી પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી હંસાબેન ટાઢાણી દ્વારા મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સંપન્ન તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ બહેનોને તેમના ભવિષ્ય માટે તેમના બાળકો પરિવારની પ્રગતિમાં સહભાગી બને તે અંગે શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારબાદ કમલાબાગ પોલીસ સ્ટેશનના C ટીમના ઇન્ચાર્જ PSI AA ડોડિયાએ તથા C ટીમના રમીલાબેન દ્વારા
સી ટીમની ભૂમિકા, સ્વરક્ષણની તાલીમ તેમજ પોલીસ વિભાગના કાર્ય વિશે જાણકારી આપવામાં આવી હતી. સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક રાજીબેન દ્વારા સખી વન સ્ટોપ સેન્ટરની કામગીરી અને સેવાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહિલાઓને 181 અભયમ મહિલા હેલ્પલાઇન સહિતની મહિલાલક્ષી યોજનાઓ અને કાયદાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરીના સંધ્યાબેન જોશી સહિતનો સ્ટાફ, બાળ સુરક્ષા તેમજ પોલીસ વિભાગના કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં યોજાયેલ કલા મહાકુંભમાં પારાવાડા હાઈસ્કૂલના 40 છાત્રોએ વિવિધ કૃતિમાં ભાગ લીધો હતો. ત્યારે આ વિદ્યાર્થીઓએ તલવાર રાસ અને લોકગીત સહિતની વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. બેડા વિસ્તારમાં સ્વર્ગસ્થ PSM ઠકરાર હાઈસ્કૂલના 40 જેટલા છાત્રોએ જુદી જુદી કૃતિમાં ભાગ લઈ પોતાનું કૌશલ્ય દર્શાવ્યું હતું. પોરબંદરમાં તાલુકા કક્ષાના કલા મહાકુંભ સ્પર્ધાનું આયોજન માધવાણી કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં પારાવાડા હાઈસ્કૂલના 40 જેટલા છાત્રોએ તલવાર રાસ, ટ્રેડિશનલ ગરબા, નિબંધ, વક્તૃત્વ અને તબલાવાદન તથા લોકગીત જેવી સ્પર્ધામાં છાત્રોએ પોતાની કલા રજૂ કરી હતી. આ સ્પર્ધામાં શૌર્યથી ભરપૂર તલવાર રાસ સાથે મનમોર બની થનગાટ કરે એ ગીત દ્વારા રજૂ થયેલા રાસે સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય NM ડોડિયાના માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષિકા સંધ્યાબેન ભાલિયા, ભાવનાબેન શિંગરખિયા, રોશનીબેન પ્રજાપતિ, નીરુબેન ગોસ્વામી તેમજ RK બાલસ તથા ભાવિનભાઈએ જહેમત ઉઠાવી હતી. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. 10 ઓગસ્ટના રોજ સમગ્ર વિશ્વમાં સિંહ દિવસની ઉજવણી કરવામાં આવશે. સામાન્ય રીતે ગુજરાતમાં સિંહ દિવસની ઉજવણી સાસણ ખાતે કરવામાં આવતી હોય છે, પરંતુ આ વર્ષે 143 વર્ષ બાદ સિંહોનો જ્યાં વસવાટ થયો છે તે બરડા અભયારણ્યમાં ઉજવણી કરાશે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહેશે. પોરબંદર જિલ્લાના માધવપુર ગામે મારામારીની ઘટના બની હતી, જેમાં પોલીસે આરોપીઓને ઝડપી લઈ જાહેરમાં મારામારી કરી રહેલ આ બંનેનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. માધવપુરમાં પ્રેમ પ્રકરણના મતભેદને લઈને જાહેરમાં મારામારીની ઘટના બની હતી, જેમાં માધવપુરમાં રહેતા હર્ષુખ ભીખુ વાજાફર, હસન લુચાની અને આમદ લુચાની નામના 2 શખ્સ દ્વારા લોખંડના પાઇપ અને લાકડી વડે હુમલો કરી માર મરાયો હતો. આ હુમલામાં હસમુખ વાજાને ઈજા પહોંચી હતી, જે મામલે માધવપુર પોલીસ દ્વારા બંને શખ્સ સામે ફરિયાદ નોંધી આરોપીને ગણતરીના દિવસોમાં પકડી પાડ્યા હતા, જેને કાયદાનું ભાન અપાવી રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ કામગીરીમાં માધવપુર PI ઠાકરિયા, PSI ચુડાસમા સહિતના પોલીસ સ્ટાફ દ્વારા ઘટના સ્થળ સુધી રિકન્સ્ટ્રક્શન કરાવી અને માફી મંગાવી હતી. આ તકે લોકોના ટોળા જોવા માટે ઉમટી પડ્યા હતા. પરેશ નિમાવત, ગુજરાત ન્યૂઝ, માધવપુર. બરડા પંથકમાં મોઢવાડા ગામના પાદરમાં શ્રાવણીય જુગાર ચાલતો હતો, ત્યારે પોલીસે દરોડો પાડી અને 6 જેટલા શખ્સોને જુગારની મોજ માણતા ઝડપી લીધા હતા. બગવદર પોલીસ ગઈકાલે સાંજે મોઢવાડા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલ તે દરમિયાન મોઢવાડા ગામના પાદરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી, ત્યારે પોલીસે દરોડો પાડી હાવા ગીગાભાઈ પાંડાવદરા, ભીખુ જીવાભાઈ પાંડાવદરા, વિક્રમ ભીખુભાઈ સુંડાવદરા, રામ ઉર્ફે પીરુ રાજાભાઈ ઓડેદરા, કેસુ દેવાભાઈ ઓડેદરા અને જયમલ ભનાભાઈ મોઢવાડિયાને જુગાર રમતા ઝડપી લઈ અને સ્થળ પરથી રોકડ રૂપિયા 12,530 કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરના રેલવે સ્ટેશન નજીક જાહેરમાંથી એક શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે જામરાવલ ગામના હનુમાનધાર વિસ્તારમાં રહેતા રાજુ બાબુ બારોયા નામના શખ્સને વિદેશી દારૂ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. કલ્યાણપુર વિસ્તારમાં દારૂના ગુનાનો એક આરોપી 4 માસથી નાસ્તો ફરતો હતો, ત્યારે બાવળવાવ ગામના સિંજર નેસ વિસ્તારમાં રહેતા 52 કાના કટારા નામના આ આરોપીને ઝડપી લઈ પોલીસે કલ્યાણપુર પોલીસને હવાલે કરી દીધો હતો. પોરબંદર જિલ્લાના બરડા ડુંગરમાં બેફામપણે દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલી રહી છે, ત્યારે ઉપલા ગાંડિયાવાડ નેસ નજીકથી પોલીસે દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લીધી હતી.
પોરબંદરની લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કામરિયા સહિતના સ્ટાફે દરોડો પાડી બરડા ડુંગરના ઉપલા ગાંડિયાવાડ નેસ નજીકથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લઈ 11,000 લીટર જેટલા દેશી દારૂ બનાવવાના આથાનો નાશ કર્યો હતો તેમજ ભઠ્ઠીના સાધનો કબજે કર્યા હતા. જોકે આ ઘટનામાં આરોપી ઉમેશ રામામોરી નામનો શખ્સ પોલીસને હાથે લાગ્યો ન હતો ત્યારે પોલીસે તેની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. અશોક ઠાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જતા જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. કુતિયાણામાં કર્મયોગ સ્કૂલની માન્યતા માટે વાલીઓ દ્વારા આવેદન. વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની જશે તેવી આવેદનમાં રજૂઆત. માધવપુરમાં મારામારીની ઘટનાના આરોપીનું રિકન્સ્ટ્રક્શન. પોલીસ દ્વારા ઘટના સ્થળ સુધી રિકન્સ્ટ્રક્શન કરાવી માફી પણ મંગાવી. પોરબંદર જિલ્લામાં એક સાથે 42 જેટલા તલાટી મંત્રીઓની બદલી. બરડા અને ઘેડ વિસ્તારમાં ફરજ બજાવનારા તલાટીઓની બદલી કરાઈ. પોરબંદરના નિવૃત્ત પીએસઆઈને મુખ્યમંત્રીના હસ્તે મળ્યું મેડલ. ગાંધીનગર ખાતે પોલીસ મેડલ વિતરણ સમારંભનું કરાયું આયોજન. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.